કારણ શરીરરૂપ જે માયા તે વજ્રસાર જેવી છે, તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે કારણ શરીર શેનું બનેલું છે? અજ્ઞાન, સ્વભાવ, વાસના. વાસના, ત્રણનું બનેલું છે. એમાં મૂળ અજ્ઞાન, પછી સ્વભાવ, પછી વાસના, એ ત્રણે બને છે. એટલે ત્રણ ભેળું થઈને કારણ શરીર થાય. એટલે એ જ્યાં માયાના ગર્ભમાં લીન હોય તો ત્યાં હોતે ભેળ. સ્વભાવ તો ભેળા ને ભેળા જ હોય. હોના નોખા નોખા સ્વભાવ. જીવે એક એક જીવના એટલા કે 7 અબજ જીવ છે તો 7 અબજ સ્વભાવ છે. હોના સ્પેશિયલ, એકબીજાને મળે નહીં એવા સ્વભાવ છે. એટલે તો પાટવે આવે, મળે નહીં એટલે તો સ્વભાવ. અને અજ્ઞાન, અજ્ઞાન કોનું? ભગવાન. ભગવાન શું પદાર્થ છે એ જાણતો નથી. એટલે પછી વાસનાઓ વળગે, આ જગતની વાસનાઓ વળગે, ડિમાન્ડ જાગે છે. એટલે ત્રણ ભેળા છે એ કારણ શરીર છે. તે જીવની કારણ શરીરરૂપ જે માયા તે વજ્રસાર જેવી છે, તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી. સ્વભાવ જુદા પડતા નથી, વાસના જુદી પડતી નથી, અજ્ઞાન જુદું પડતું નથી. ભેળ થઈ જશે. અજ્ઞાન છે એ સક્રિય છે કે નિષ્ક્રિય છે? સક્રિય છે. એ અજ્ઞાન તો જ્ઞાન શૂન્યતા કહેવાય. એમાં તો સક્રિયતા ક્યાંથી હોય? જે ઝીરો હોય એ શૂન્ય હોય ને, સક્રિય હોય. આ અજ્ઞાન છે, જ્ઞાન અભાવ નથી, વિરોધી છે. અભાવ નથી, સ્વતંત્ર પદાર્થ છે અજ્ઞાન છે. એટલે એ સક્રિય ક્યારે થાય? જ્ઞાન સક્રિય ન હોય ને હૂતું હોય એટલે આ સક્રિય. જ્ઞાન છે એ હૂતું હોય ને ત્યારે અજ્ઞાન સક્રિય થાય. જો જ્ઞાન સક્રિય હોય તો અજ્ઞાન સક્રિય થાય નહીં. એનો એવો સ્વભાવ છે કે એનાથી બીવે છે એકનાથી. એટલે જો ભગવાનનું જ્ઞાન એને સક્રિય હોય તો અજ્ઞાન સક્રિય ન થાય. અજ્ઞાન સક્રિય હોય ત્યારે જ્ઞાન હોતું હોય. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખામાં આવે ને મહારાજનો નિશ્ચય થાય અને નિશ્ચય થયા પછી ભગવાનનું સ્વરૂપ ધારે અને ભગવાનના વચન છે એને હૃદયમાં ધારે તો એ કારણ શરીર છે એ નાશ થાય. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કરીને પરમેશ્વર. મહારાજે તો ત્યાં સુધી કીધું કે ખાલી એની વાત ધારે તો એનું કારણ શરીર નોખો પડી જાય. ભગવાનનું સ્વરૂપ તો હૃદયમાં ધારે અને ભગવાનનું ઓલું એમ કે તો નોખું પડી જ જાય. પણ ભગવાનની વાત થતી હોય એને ધારે તોય નોખું પડી જાય. એવું આ વતનાવટમાં કીધું છે. ધ્યાને કરીને જે નોખું ન પડે એ જ્ઞાને કરીને નોખું પડી જાય. ભગવાનની વાત થતી હોય. સેતુમાલા ટીકામાં બહુ સરસ કીધું. મહારાજ કે અમે આજે પ્રશ્ન ઉત્તર કર્યા, એમાં પ્રશ્ન શું કર્યો અને ઉત્તર શું કર્યો એને ધારે તો એનું જ્ઞાન. આવી વાર્તા એવું કીધું છે. વાર્તાનો અર્થ મારે પ્રશ્ન ઉત્તર શું થયા એને ધારે અને પોતામાં એપ્લાય કરે, એને પ્રેક્ટિકલ કરે તો એ કારણ શરીર નોખો પડી જાય. બીજા કોઈ સાધના કરીને કારણ શરીર નોખું નથી પડતું. એ ભગવાનની વાર્તા છે એને ધારવા વિચારવા કરીને નોખું પડી જાય. પણ એ ધારવા વિચારવાની નવરાય નથી. શાસ્ત્રીજી મહારાજ કથા કરતા ને તે રવિવારે કથા કરે વતનાવૃતની સામે. ત્યારે દરરોજ કથા થતી નહીં. હાનની કથા દરરોજ થાય પણ કદાચ સ્વામી હાજર હોય તો હોય.
નકર ન હોય, અથવા તો કંઈ કામકાજે ગયા હોય. પછી છેલ્લે તો સ્વામી બહુ મોટી ઉંમર થઈ એટલે બહુ આવતા નહીં. એટલે રવિવાર કથા હોય, તો રવિવારે કથા હોય તો હું અગાઉથી વચનામૃત કયું વચનામૃત આવવાનું છે 2-3 દી અગાઉથી વાંચી લઉં અને એનો વિચાર કરી લઉં. પછી રવિવારે કથા થાય એ બરાબર યાદ રાખી લઉં. પછી 2-3 દી સુધી એને યાદ રાખી લઉં. એટલે એક અઠવાડિયું એક વચનામૃત એક અઠવાડિયું હાલતું. અને સ્વામી એમાં હું સમજાયું, આપણને હું સમજાણું, એ એક અઠવાડિયા સુધી હાલતું. ધારે વિચારે તો એમાં ક્યાંક ઊંડું ઉતરે, એકાગ્ર જ ન થાય. ઘડી કે 1 સેકન્ડ એકાગ્ર ન થાય કે મહારાજે આમાં હું કીધું અને હું પ્રશ્ન હતો અને મહારાજે એનું શું કીધું, પછી એમાં આમ શું કરવા ને આમ શું કરવા નહીં, એમ ધારે વિચારે તો મહારાજ કે એ બહુ મોટું સાધન કીધું મહારાજ, અને જબરજસ્ત સાધન કીધું. એની ફળશ્રુતિ ધારવા વિચારવાની ફળશ્રુતિ જેવી મહારાજ કીધી એવી બીજી ક્યાંય કરતા ક્યાંય ફળશ્રુતિ નથી કીધી. ધ્યાનની નહીં, તપની નહીં, એવું બધું આમાં આવશે છેલ્લે ફકરા. પણ એવી કોઈ નવરાઈ નથી. આખો દી આમ પાણા ઉપાડવા હોય તો માણા ઉપાડે, પણ આ ભગવાનના વાક્યો છે એ ઉપાડે નહીં. ન ઉપાડે. નકર આપણે કેટલા વર્ષ થયા હોય તો ખબર હોય ને કે ભાઈ હાલો કે આ વચનામૃતમાં આવું આવે છે. કેટલા વર્ષ થયા, 100 વર્ષ થાય તોય નથી ખબર પડે, કારણ કે ધારે જ નહીં. ભગવાનની વાત છે એને જીવમાં અડવા જ ન દે, અને જો અડી જાય તો તમારે કે પરિણામ આવે એમ. વચનામૃત તો લગભગ દરરોજ વંચાતું હોય, ક્યાંક ને ક્યાંક સાંભળી જવાય પરાયણે કે ઓલું થતું હોય. તો કેટલા વર્ષ થયા હોય, તો કેટલા વર્ષ થયા હોય તો આ છોકરાઓ 12મા ધોરણમાં આવડા મોટા થોથા 1 વર્ષમાં પાકા કરી નાખે છે. 1 વર્ષમાં કેટલા થોથા હોય, 5-7 વિષય હોય તો એવડા થોથા પાકા કરી નાખે. પાકા કરી નાખે એટલું જ કઈ નહીં, પછી એને પૂછાણું હોય, એ રિયલ લાઈફમાં જાય અને ડોક્ટર થાય તો 12મા ધોરણમાં આવ્યું હોય એને યાદ હોય કે ન હોય? આખી જિંદગી યાદ હોય કે ન હોય? આ 12 વર્ષે એક થોથું ન કરી શકે. પેલા એક થોથા ને 1 વર્ષમાં કેટલા થોથા કરી નાખે પાકા, અને આ 12 વર્ષે એક થોથું ન કરી શકે. અને એવડું તો થોતું નથી પાછું વચનામૃત તો, અને પાછું હેલી ભાષામાં છે. તોય એનું કારણ છે કે ધારે નહીં. ધારે તો તેનું પરિણામ આવે. એક જ વચનામૃત છે, એના મોટા મોટા સંતોએ હમ ખાધા છે કે આની બારું કાંઈ હોય તો ગળાના હમ, એમ ગોપાળાન સ્વામીને બધા હમ ખાધા છે, એવું છે. અને નાનું છે, ઓલાની દ્રષ્ટિએ તો નાનું હોય ને. આ ભાઈ 12મા વાળાના ઓલા કોક થોથા હોય, આપણે તો આમ ડરી જાય કે આ કેમ પાકા કરતા છે, પણ તો એ કરે છે. લ્યો, કરે છે એટલું નહીં, ધારી રાખે. પરીક્ષા સુધી તો ધારી રાખે. અને અમુક એન્જિનિયર હોય અને ડોક્ટર હોય તો એને 12મા ધોરણમાં ભણ્યા હોય એ હોતે યાદ રાખવું જ પડે. ઉલટું એકદમ સરખું થઈ જાય. એને ધારે લો, આને ન ધારે. રસ જ નહીં ધારવાનો, એટલે કઈ થાય નહીં. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખામાં આવે. આ ડોક્ટરો થાય અને આ બધે 11 થી 12 સુધી ભણ્યા હોય તો હાવ નજીવું કહેવાય ડોક્ટરની દ્રષ્ટિએ. પછી ભણે તો કોલેજમાં ભણે તો આ નજીવું ભણ્યા હોય એને યાદ હોય કે ન હોય ડોક્ટર થાય ત્યારે? હે હોય તો એને કેટલું ધાર્યું કહેવાય.
એણે કેટલું ધાર્યું કહેવાય, આ લોકનું છે તો એને ધારે કરે. આપણને આ યાદ હોય, નકર આપણે તો કેટલા વર્ષ થયા હોય તો એટલે મહેનત નથી આમાં. આમાં આપણી મહેનત એફોર્ડ કેવું એફોર્ડ નથી આમાં. મારી પાસે એવો સંકલ્પ નથી કે આપણે ધારી ગયા કાને, એવું કાંઈ નહીં. કોઈ પરાયણે બેહારે બેસી જાય બોલી પાછી ઉપાધિ ભાગી જાય. હું આવ્યું કે હું ધારું એવું કાંઈ નહીં. ભૂખ નથી જાગતી. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે, તેણે કરીને એ કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે. જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દ્રઢ ચોંટી હોય, પછી તેને જ્યારે અગ્નિમાં શેકીએ ત્યારે તે છાલ દાઝીને ખોખા જેવી થઈ જાય ને પછી હાથમાં લઈને ચોળે તો જુદી થઈ જાય. તેમ ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન તેણે કરીને કારણ શરીર શેકાઈને આંબલીના ફોતરાની પેઠે જુદું થઈ જાય છે. અને તે વિના બીજા કોટી ઉપાય કરે તોય પણ કારણ શરીર રૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી. લ્યો, આ ધારે વિચારે તો ખોખા જેવું થઈ જાય ને એ વિના બીજા કોટી ઉપાય કરે તો કારણ શરીર ટળે નહીં. કારણ શરીર ન ટળે. સૂક્ષ્મ શરીર હજી કદાચ ને નબળું પડે, પણ કારણ શરીર નબળું ન પડે. કારના મગજ હોય છે ને સબકોન્શિયસ અને કોન્શિયસ, એટલે લોંગ મેમરી છે એ ક્યારે થાય? સબકોન્શિયસ માઇન્ડમાં નાખી દે તો એને લોંગ મેમરી થાય, પછી 100 વર્ષ સુધી ન ભૂલે. પણ એને નાખવું, એનું મોઢું બંધ છે એટલે ઓલું કીધું છે ને કે ઓલું આમ કમળ ઊંધું છે, એને ઓલું અધોમુખ ને ઉર્ધ્વમુખ કમળ કરે ને, ઓલી કેવી કુંડલીની જાગૃત કરે ત્યારે કમળ છે એ હરખું સીધું થાય. એટલે કુંડલીની આમાં તો કઈ જાગૃત કરવું ને મોઢું હરખું રાખે કથામાં એટલે પૂરું થઈ ગયું, જાગૃત થઈ જાય. મન હરખું રાખે તો જાગૃત થઈ જાય, કુંડલીની જાગૃત થઈ જાય. અને પછી એને યાદ ક્ષેત્રજ્ઞમાં પ્રવેશ કરાવવો પડે. સબકોન્શિયસ મનમાં પ્રવેશ થઈ જાય એટલે ક્ષેત્રજ્ઞમાં પ્રવેશ થઈ જાય. અને એની લોંગ મેમરી છે. બધાને આ પ્રોસિજર હોય, એક શોર્ટ મેમરી અને એક લોંગ મેમરી, અને એક હાવ ઝીરો. ઊભા થયા એટલે કાંઈ ન હોય એમ. પણ શોર્ટ મેમરી ઘણા રાખે હતા. અહીં પાસે તમે પાસે લખો છો ને, બધાને પૂછો છો ને, એટલે શોર્ટ મેમરી રાખે. પણ શોર્ટ મેમરી ભેળી થઈ હોય એને લોંગ મેમરીમાં નાખવાનું, એમાં મહેનત કરવી પડે. શું મહેનત કરવી પડે? રિપીટ એન્ડ રિપીટ, રિપીટ એન્ડ રિપીટ. આજનું હોય કાલ રિપીટ કરવાનું, પરમ દિવસે રિપીટ કરવાનું, ઓલા એમ. પછી આ મહિનાનું હોય ને 6 મહિના પછી રિપીટ કરવાનું, પછી આ વર્ષનું હોય ને બીજા વર્ષમાં રિપીટ કરવાનું. એમ થોડોક ટાઈમ કરે એટલે પછી લોંગ મેમરીમાં વયો જાય. લોંગ મેમરીમાં વયો જાય એટલે પછી જાય. અને એ પછી બેઠું બેઠું એમને આ પડ્યું કામ કરે રાખે. મારે જ કીધું કે એને કારણ શરીરને તોડીને ખોખા જેવું કરી નાખે. લોંગ મેમરીમાં વયો ગયો હોય તો નકર ન જાય. આપણા ભાઈ મુક્ત વલ્લભ સ્વામીની વાત કરતા હતા, એ ફોનમાં આવ્યો હતો તેને કે મેં 100 પાઠ કરી નાખ્યા ઓલા પ્રશ્નોત્તરના. પ્રશ્ન ઉત્તર તો પાકા તો કરી નાખ્યા કે 100 પાઠ. મેં કીધું તેને 100 પાઠ કરજો એટલે હરકું થઈ જાય. તો 100 પાઠ કરી નાખ્યા. એટલી ઘડી તો બધું, જેટલી ઘડી પાઠ કરે એટલી ઘડી બધું સ્ટોપ કરી દેવું પડે. અંદરનું સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય ત્યારે જ કરીએ કે નહીં કરતા થાય નહીં. અને એને એના ઉપરાંત મહારાજે જે વાત કર્યા હોય ને મહારાજે શબ્દો હોય એ આમાં જીવમાં બી વવાય. એટલે મહારાજ કે એનું કારણ શરીર છે ખોખા જેવું થઈ જાય.
લાંબો ટાઈમ આવું કરે, થોડુંક ટાઈમ કરીને મૂકી દે તો ન થાય. લાંબો ટાઈમ કરે ધારી રાખે, એને ધારવું કહેવાય. લાંબો ટાઈમ હોલ્ડ કરી રાખવું એને ધારવું. અને એકાંતિકપણું પમાડવામાં, ઓલી સેતુમાલા ટીકામાં એકાંતિકપણું પમાડવામાં કે આ વાર્તા છે એવા બીજા સાધનો કામયાબ નથી. ધ્યાને નહીં, ધ્યાન નહીં. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કીધું કે આવી રીતે મહારાજનું ઓલું નિરૂપણ આવતું હતું ને, એમ કે મહારાજનું નિરૂપણ કરવું એ તો કોટી ધ્યાન કરતા પણ શ્રેષ્ઠ છે, એવું એટલું બધું કહી દીધું. સુખદેવજી ધ્યાન મૂકીને આમાં હતા. અને કથા વાર્તા ધારવાનું તો બદ્રિકાશ્રમ ને શ્વેતદીપમાં નથી, ગોલોક અક્ષર ગોલોક વૈકુંઠમાં નથી. ત્યાં ઘડીક ઓલા સેવા કરી લે, ધબધબાટી બોલાવી દે, અને શ્વેતદીપમાં ને અક્ષરધામમાં ઓલા શ્વેતદીપમાં ને બદ્રિકાશ્રમમાં થોડીક વાર કરે, પછી ધ્યાન મણેશ કરવા. એક અક્ષરધામમાં આનું મનન છે, અને અહીંયા કે મોટા એકાંતિક પણ આનું મનન છે. ભગવાનનું નિરૂપણ એવું, અને શ્રવણ મનન ને નિધિધ્યાસ ત્યાં છે, બીજે ક્યાંય નથી, બીજા ધામમાં નથી. કારણ શરીરને તોડવાનું એવું નથી. કારણ શરીરને તોડવાનું અહીંયા છે ત્યાં સુધી છે ચાંસ, પછી અહીંથી વી ગયા પછી કાંઈ નહીં. અહીંયા આટા મારી લઈ તો વાંધો નહીં. એ કથા વાર્તા કરતા હોય, આમાં સાંભળવાનું કીધું છે. એ કથા વાર્તા કરતા હોય અને આમાં સાંભળવાનું કીધું છે. એવું કીધું ને, ધારવા વિચારવું કરીને ધારવાની હોય કે સાંભળીને ધારવાની હોય. ત્યારે બધું સોટા ભેળા કર્યા હોય પણ તો મહારાજની ધાર્યા ન હોય. મહારાજે કીધું હોય, ધારવાનો મિનિંગ એ છે કે ખાલી યાદ રાખવી એટલી જ ધારવાનો મિનિંગ નથી. એને જીવમાં ઉતારવાનો છે. ધારવાનો મિનિંગ ખાલી યાદ રાખી લે તો એ ઓટોમેટિક આ વસ્તુ ઓટોમેટિક કામ કરે. પણ હવે એને જેનું તેનું ધાર્યું હોય બધું, બીજો જગતનો કચરો હોય એ ધારી રાખ્યો હોય ને યાદ કરી રાખ્યો હોય, અને પછી તો એ માલિપા જઈને એ કચરો જ કામ કરે ને, બીજું શું કરે? એટલે ઝાડુ ઝાડબા જેવું થઈ જાય એમ કે. એ તો ખાલી રોટલા માટે હોય, માલિપા ન હોય. માલિપા હોય તો આવું કામ કરવું જોઈએ. મારે રિઝલ્ટ ઉપરથી અનુમાન થાય, એ શું કરે છે એની ઉપરથી નહીં, એનું રિઝલ્ટ કેટલું આવે છે. જો પરિણામ આવતું હોય તો એ સાચા, અને પરિણામ ન આવતું હોય એટલે ખોટા. એમાં આપણે ઈરાદો કારણ શરીર તોડવાનો ન હોય, ઈરાદો ભગવાનને રાજી કરવાનો ન હોય, ઈરાદો રોટલા કમાવાનો હોય. રોટલા તો પવિત્ર બિઝનેસમાં હોતે, રોટલા તો હોય જ. તો ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને ચોર ડાકુ હોય તો એ ચોરી કરીને રોટલા કમાય. સજ્જન માણસો હોય તો સારો બિઝનેસ કરીને રોટલા કમાય. બ્રાહ્મણ હોય તો પૂજા પાઠ કરીને રોટલા કમાય. એમાં આપણે કથા વાર્તા કરીને રોટલા કમાવાના. બધા રોટલાનો જ બિઝનેસ છે, બીજું કઈ નહીં. એમ આમાં કથા વાર્તા કરીને રોટલા કમાવાના છે. કોયલાને મળે એના કરતાં આપણને ટાઢે છાંયે મળી જાય, અને સારા રોટલા મળે. કેરીની સિઝનમાં કેરી મળે, બીજી સિઝનમાં બીજું મળે. રોટલા કમાવાનો બિઝનેસ. મહારાજે શું કીધું કે પંડિત છે એ બધા શાસ્ત્રોને એકદમ જાણતા હોય છે. આમાં જે મહારાજે કીધું એ બધા મુદ્દા એ જાણતા હોય, તો એના અંતરશત્રુ કેમ ઓછા નથી થતા? મહારાજે કીધું સ્ટાર્ટિંગ પોઈન્ટમાં એ શાસ્ત્રો ભણવા બેઠા હોય ને ત્યારે જ એને સ્ટાર્ટિંગ પોઈન્ટમાં સંકલ્પ કર્યો હોય કે આ હું ભણું છું એ હું કરવા ભણું છું? રોટલા કમાવા.
તો આપણે સંતોએ જ્યારે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય ત્યાંથી ને એમ નક્કી કર્યું હોય કે મારે કથા કરવા હાટું હું ભણું છું, એમ કે કથા કરવા હાટું વચનામૃત પાકું કરું છું. આવે તો કથામાં કોઈ બેઠા હોય એને જીકવા જોઈએ અને ઊંધે કાન પાડી દેવાના બધાને સંભળાવીને, મારી પાસે જીવમાં ઉતારીને નહીં એવું. એટલે પહેલેથી સ્ટાર્ટિંગ પોઈન્ટ ઊંધો ગોઠવાઈ ગયો હોય. આ બધા હોય ને શર્ટનું એક પહેલું બટન ઊંધું દેવાનું હોય, પછી આમ ગરીક કરી રાખે તો કાટલો આય રહે ને એક આટલો આય રહે, હરખું આવે જ નહીં. એ પહેલું બટન ઊંધું દેવાનું ને એટલે પહેલા બટનની જ કિંમત. પછી માણસો બધા બહુ જોતા ન હોય પણ બટન આમ દીધી રાખતા કરે, તો પછી ઓલો કાટલો આવ્યો જાય ને એક આટલો આવી જાય. એટલે આપણે એમ હોય પહેલું બટન ઊંધું દેવાનું હોય એટલે પછી ઠેઠ લગી એમને ઊંધું જ બટન દે, સરખું લાગે ને. શર્ટ ઘણું સારું હોય, રિલાયન્સનું લીધું હોય તો પણ બટન ઊંધા દેવાનું શું. એટલે વેદાંત તો બધો સારો છે એમ, પણ બટન ઊંધું દેવાનું હોય એટલે હરખું ન થાય. ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે. જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય ને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો તેથી ભાત પણ ચવાય નહીં, તેમ ગમે તેવો કામાદિકને વિશે આસક્ત હોય પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો તે પુરુષ વિષયના સુખ ભોગવવાને સમર્થ રહે નહીં. અને તપ્ત કૃચ્છ્ર ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી ભગવદ્ વાર્તા સાંભળનારાનું મન નિર્વિષયી થાય છે તેવું તેનું થતું નથી. સૌભરી ઋષિએ 60,000 વર્ષ સુધી તપ કર્યું તો કારણ શરીર ટેળ્યું નહીં. પાપ ન થયું, કારણ શરીરનું પાપ. ઓલા ઋષિએ રાફડો થઈ ગયા માથે તો એ કારણ શરીર ટેળ્યું નહીં. શું કરવા? નકરું તપ જ કર્યું હતું, સાંભળીને વાંચીને સાંભળ્યું નહોતું, મનન તો નહોતું. કોઈ ઋષિએ એને કહેવા નહીં ગયા હોય કે દરરોજ સવારમાં કથામાં આવજો. આપણા ઋષિઓ તો ભાગી જતા હોય છે મોટે ભાગે, કાન પકડીને લઈ આવવા પડે એવું તો નથી બહુ, પણ નકર ઋષિઓને કાન પકડીને લઈ આવવા પડે કે કથામાં આવજો. ઓલાને ઋષિને તો કોઈ કાન પકડનારું જ નહોતું, એકલા જ હતા. એટલે તપ બહુ કર્યું પણ તે કારણ શરીર તૂટ્યું નહીં. ઉકાઈ જાય તોય ન તૂટે, ધ્યાન કરે તોય ન તૂટે એવું અમારે કીધું. તપ કરો ચાંદ્રાયને કરીને શરીરને હુકવી નાખે અને દરરોજ માળા કરીને માળાને ઘહી નાખે તોય કારણ શરીર તૂટે નહીં. કારણ શરીર તો મહારાજે કીધું એ પ્રમાણે એનું મનન શ્રવણ નિધિધ્યાસ કરે તો તૂટે, નહીં તો ન તૂટે. કથા વાર્તાનું તમે કહો ધારે વિચારે, પણ એ જેની કથા, જેનું કારણ શરીર તૂટ્યું હોય એની કથા વાર્તા ધારે વિચાર જ થાય. કારણ શરીર બોથાલા જેવું હોય ને એની કથા વાર્તા ધારે તો થોડું બીજું થાય. અને તપ્ત કૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી ભગવદ્ વાર્તા સાંભળનારાનું મન નિર્વિષયી થાય છે તેવું તેનું થતું નથી. અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય. મને તો જો પેલા વચનામૃતની હાંકડી આમ ઓલું પાઇટ લેતો અને એનો સંભાળતો અને એનાથી જે શાંતિ થતી હોય એટલું બીજાથી નથી થતું. એનાથી જો મનન કરવાની હરખી ટેવ રાખી હોય તો કામ સારું થાય. એક દીમાં નથી થઈ જતું કોઈને, પણ ઠેઠ લગી લાંબો આગ્રહ જોઈ. જીનિયસ થવા માટે શું જોઈ? બડી મહેનત જોઈએ. બડી મહેનત એટલે એક દીમાં ઓંદાળી નાખવું એવું નહીં, પણ 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ. હું વચનામૃતનું મનન કરું તો કેટલા મારે વર્ષ થયા? 50 વર્ષ થયા. શાસ્ત્રીજી મહારાજ વાત કરતા ત્યારે 50 વર્ષ થયા. 25 વર્ષ મહારાજે તો અનેક જન્મ હોતી કીધું છે. 25 વર્ષ પૂરું ન થાય. આપણે કઈ પૂરું તો 50 વર્ષ થયું નથી, અનેક જન્મ કીધું એમ.
બડી મહેનત કહેવાય. ત્યારે જીનિયસ થાય, અક્ષરધામમાં જાય. જીનિયસ હોય એ અક્ષરધામમાં જાય ને, એમને બીજા બધા તો ન જાય. પણ એની હારે થોડું થોડું યાદ કરવું. આ વતનામૃતમાંથી હું સમજ્યો, મને શું યાદ રહ્યું, મહારાજે શું કીધું, ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી આમાં શું ધારતા છે, મારે શું બાકી રહ્યું છે, એવું નોખા નોખા એંગલથી કરવું. નોખા નોખા એંગલથી કરવું. એક વાર આમ એક એંગલ રાખવાનું, બીજી વાર આમ એંગલ રાખવાનું, ત્રીજી વાર આમ એંગલ રાખવાનું. નોખા નોખા એંગલથી યાદ કરે તો એને માલિપા ઉતરે થોડું, નકર માલિપા ન ઉતરે. માનો કે હાલો અખંડ સ્મૃતિનું, તો એમાં મને શું સમજાણું, મને શું એપ્લાય કરે છે આ મહારાજનું વચન. આ વચન એમાં આખી હાંકળી બોલી દે, એક એક સંકલ્પ કરતો જવાનો, મને શું એપ્લાય કરે છે આમાં. બીજા શું સમજતા છે, બીજા એટલે બીજા બધા ફાલતું નહીં. એમ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એમાં મહારાજ આમાં શું સમજાય છે, નિત્યાનંદ સ્વામી શું સમજાય છે, એ મહિલું મને કઈ સમજાણું. એવી રીતના એંગલથી મનન કરે તો એને ધારે વિચાર ઓટોમેટિક અંદર ઉતરે. આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય. માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષયી થવાનું કોઈ મોટું સાધન નથી. કારણ શરીર તૂટવાનું એનાથી બીજું મોટું કોઈ સાધન નથી, એવું મહારાજ નવરાય જોઈએ આપણે. કારણ શરીર તોડવાની આનાથી મોટું સાધન નથી. આવીને આવી વાત મહારાજે બોલા